પહોંચી ગયા છીએ આપણે મંદિરમાં તમને દર્શન કરાવમાં મેલડીના તમે જોઈ શકતા નથી આ માતાજીનું મંદિર છે તમે દર્શન બધા કરી લેજો બોલો મેલડી માત કી જય તો ભાઈ મંદિરે પહોંચી ગયા તમે દર્શન કરી લો માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો ડેલી બ્લોગ ડે 146માં આપનું હાર્દિક સ્વાગત છે ને સવારે વહેલા 100 વાગી જાય ને આ ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણે ઉપડી જઈએ ભાઈ બારેજા જવાનું છે ખૂંખાર મેલડી ધામ અને ભાઈ માણસો એક એક કરીને આવવા માંડે અહીં ગાડીએ તૈયાર થઈ જઈએ ધીમે ધીમે હા અલે હજી તો બાઇક ક્યારે બોલાવીએ હા તો તું મેલે બાકી ગાડી તૈયાર થઈ જઈએ અને હવે બધા માણસો હોય તો આપણે ઉપડી જવાનું ભાઈ બારેજા ખૂંખાર મેલડીના ધામે બરાબર તો જતા જે વસ્તુ હશે બધું તમને બતાવશું જો નાસ્તા કરશો જમશું બધું બતાવશું અને માતાજીના દર્શન પણ કરાવશું તો બના રહેજો આપણો વ્લોગમાં જય માતાજી તો ભાઈ પહોંચી જાય આપણે મહેસાણા મંગાવી દીધું ચાર નાસ્તો ભાઈ તમે ક્યાં ગમના લે નોરતા આ ભાઈ તો કદી જોયેલો જ નહીં લે મેં અને કદી જોયેલો નહીં હાથું કહું આ પહેલી વખત કહું આરે ભાઈ પાટણ આપણ ભણો આપણા અને આ ભાઈ બરાબર મન તો ભાઈ ને અમે બધા ને જઈએ ખૂંખાર મેળવીએ અને ભાઈ આ ભાઈએ મોનતા રાખેલી હતી આ ભાઈને અને બીજો છે ભાઈ હતો એક આ ભાઈ એમના થોડું એક્સિડન્ટ થયું હતું તે વાગ્યું હતું તે ભાઈએ મોનતા રાખી હતી કે ભાઈ કમ્પ્લીટ થઈ જાય તો દર્શન કરવા જવું જો કે ભાઈને આ ભાઈને કમ્પ્લીટ થઈ ગયું હોય તો દર્શન કરવા જઈએ એના પહેલાં અમે ઊભા રહીએ મેવાણા નાસ્તા મંગાવી દીધા મસ્ત પૌવા ચા પણ જો કે આપણે તો નાસ્તો કરીને આવ્યા હતા એટલે આપણે ખાલી ચા પીવાનું થાય તો ભાઈ બન્યા રહેજો વ્લોગમાં તમને ભાઈ માતાજીના દર્શન કરાવશું ને આગળ જે થશે બધું બતાવશું બરાબર તો અત્યારે તો ભાઈ મહેસાણા પહોંચી જાય કેટલા વાગે ટાઈમ કેટલો થયો 10 વાગ્યા જેવા આપણે પહોંચી જવું ભાઈ ખૂંખાર મેળવીએ અને જે છે તમને બતાવશું આજે રવિવાર છે એટલે થોડી ભીડ તો રહેવાની જ છે પણ તમને દર્શન કરાવશું તો અંદર ફોન અલાઉડ હોય તો બરાબર તો બન્યા રહેજો આપણો વ્લોગમાં આવી ગયા છીએ આપણે બારેજા જે ખૂંખાર મેલડી માતાનું મંદિર કહેવાય આ દેખાયની માતાજીની ધજા બરાબર આ સર જે મંદિર ટાઈપ તો નહીં આ રીતે હ જે છે અને આ બાજુ મોટું પાર્કિંગ જે તમે જોઈ શકતા છો આપણી ગાડી પાર્ક કરેલી રહી અને અંદર દર્શન કરવા જઈએ અંદર લગભગ મોબાઈલ એલાઉડ છે પેલું લખેલું હોય અહીંયાથી કોઈએ પ્રવેશ કરવો નહીં એવું લખ્યું મોબાઈલ તો એલાઉડ હોય જો તમને ભાઈ દર્શન કરાવવાનો જો પ્રયત્ન કરીશું દર્શન કરાવશું બાકી મંદિરે આવી જાય અને ચલો હવે દર્શન કરી લઈએ પહેલાં અને પછી બીજી વાત મસ્ત લોબી લાઈન છે ને અમે લાઈનમાં જોડાઈ ગયા છીએ મૂન પરવીન ને બધા બરાબર અને અંદર માતાજીના દર્શન તમને કરાવીશ કેમ કે ફોન અંદર એલાઉડ છે બાકી લાઈન જોઈ શકતા હશો લોબી લાઈન આ રીતે નંબર આવી જશે જો કે અડધો કલાકમાં એટલી બધી લોબી લાઈન પણ નહીં અને તમને બધાને દર્શન કરાવશું તો બને રહેજો વ્લોગમાં અને અંદરથી તમે જોઈ શકતા છો મંદિર ના લાઈન છે બરાબર તો ચલો દર્શન કરાવીએ તમને જઈએ આપણે મેલડી માતા અને તમે દર્શન બધા પહેલાં તો દર્શન કરી લો મા મેલડીના અને કોમેન્ટમાં લખી લેજો કે જય મા મેલડી બાકી ભાઈ હમણાં બધાની માનતા પૂરી થઈ જઈ કની માનતા કની દીધો જો આપણો ભાઈ આ ભાઈની માનતા હતી જેમને દર્શન કરવાનું માની હતું ભાઈ ના ભાઈને ભાઈ માનતા દર્શન કરી લીધા અમે અને તમે માતાજીની ભાઈ અમને પણ દર્શન કરાવી લો દર્શન કરી લેજો બરાબર બાકી હવે અમે બહાર જઈને મસ્ત ફોટા પાછું બધું થોડું કરશું અને પછી અહીંયાથી નીકળી જશું બરાબર થોડો ભાઈ હવે બધા બહાર જઈએ અને ફોટા હારા પાડીએ થોડા દર્શન થઈ ગયા કાકા હવે નીકળી જઈએ આપણે મસ્ત દર્શન થઈ આવું કેવું મસ્ત દર્શન થઈ ગયા ભાઈ અને હવે ને બહાર તો પહેલાં ધજાના દર્શન કરી લો જો તમે અહીંયા આવેલા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ને જેમાં મેલડી લખી દેજો કરીને બહાર આવી જાય ને એ આ બહારનું વ્યૂ છે મંદિર ભાઈ આ રીતનું આ જે દેખાય મંદિર આ રીતનું મંદિર અને આ બધો એનો વ્યૂ છે અને આ ભાઈ રાત્રે ભાઈ ભુવાજી ભાઈ અત્યારે નહીં આવતા જે હોજે આવી ભાઈ બેઠકમાં અત્યારે બેઠતા નહીં રવિવારે હોજે જ બેસી બાકી આ પાર્કિંગની બહુ મસ્ત વ્યવસ્થા છે અને એટલી બધી કોઈ ભીડ નહીં પાર્કિંગની વ્યવસ્થા સારી અને આ મંદિર આ રીતનું મંદિર છે હજી મંદિર બન્યું નહીં પણ આ રીતનું છે અને માતાજીની અંદર મસ્ત પેલું હ બાકી તમે એટલે લાઈન જોઈ શકતા છો ફોટા પાડવાનું ચાલુ હોય કણન અને દર્શન થઈ જાય મસ્ત પ્રસાદી લઈ લઈએ બાકી કમેન્ટ કરી દેજો ભાઈ ખૂંખાર મેલડીમાં આવે તમે આવેલા તો જેમાં મેલડી લખજો અંદર અને બાકી આ ધજાના દર્શન કરશો તો તમને ભાઈ તમારે જે માનતા છે એ પૂરી થઈ જશે બાકી મળીએ હવે આગળ જે જોકન જઈએ હવે અહીંયાથી અમે દર્શન કરી નીકળી જઈશું આગળ અને મળીએ ભાઈ આગળ ભાઈ આવી જઈએ ગેંગ રામદેવ હોટલે જમવા માટે જમવામાં મંગાવી દીધી ભાઈ ગુજરાતી ડીશ આજ તો રાતી ગાધી હતી પંજાબી ડીશ નહીં બધી ડાબી નહીં સવાર સુધી અસર રહી હતી નહીં તો અત્યારે મસ્ત મંગાવી દીધી ગુજરાતી ડીશ
અને હવે જમીન હવે કલોલ તો પહોંચી જાય લગભગ કલોલમાં રામદેવ હોટેલે પહોંચી જઈએ અને અડધા માણસ પેલા ટેબલ પર બેઠા છીએ અમે આ બાજુ બેઠા હું પરવીન આ બાજુ બધા બેઠા છીએ હવે જમીન પછી નીકળી જવું ઘર બાજુ બરાબર. અને આજે ભાઈ બીજી એક તો આજે ભાઈ ગુજરાત અને રોયલ ચેલેન્જર્સ આરસીબીની જે મેચ છે તો ભાઈ રાત્રે માહોલ બહુ મસ્ત થવાનો હોય આપણને ટેટા બેટા લાવવા નહીં ભાઈ લાવવા નહીં તો હે ને ગુજરાત જીતા તો ભાઈ રાત્રે ભાઈ માહોલ ગરમ કરી નાખવાનું બરાબર. તો ભાઈ હે ને પહેલાં તો જમી લઈએ ને પછી બને રહેજો આપણા વ્લોગમાં ચમકે આજે રાત્રે 12 વાગ્યા સુધી વ્લોગ બનશે. આમ તો રાત્રે 10 વાગે આપણે એન્ડ કરી દઈએ પણ આજે ભાઈ 12 વાગ્યા સુધી બનશે ને રાત્રે 12-1 વાગે વિડીયો એડિટ થશે ને પછી કાલે અપલોડ થશે બરાબર. તો બને રહેજો વ્લોગમાં અને આગળ જે છે તમને બતાવશું. બારે જ્યાંથી આપણે ઘેર આવી ગયા હતા મસ્ત મસ્ત ને પછી મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. સુમિત આપણે બારે જ્યાં ભાઈ ખૂંખાર મેળવીએ જઈને આવતા રહે હો. અને ભાઈને પેટ્રોલનું જે મેં બતાવ્યું પૂછી દો એને મેં બતાવ્યું बराबर ना. कहाँ से आए दोस्त तू? मैं एमपी से आया भैया. एमपी से रहता किधर है अभी? अभी खेरल रहता हूँ. खेरालू सिद्धपुर खेरालू नहीं वो डबोड़ा खेरल नहीं. अरे वो हमको हमारे वहाँ एक सिद्धपुर खेरालू बोलते हैं जो डबोड़ा जाता है रास्ता वही सीधा वो खड़ी क्या रास्ता से सीधा हाँ वही डबोड़ा वाला बोल भाई हमें जैन आया खूंखार मेलडी मजा आई थी. जय माँ मेलडी. बाकी बोलो અને પેલા ઇવન કોકનો ફોન રિસેટ માં નાખ્યો पंद्रह डाल दे. वो खोलना पड़ेगा. बोल जो मैं बीजू के भाई के पेट्रोल मारતું નહીં મુકો પેલી દુકાન યાર આ ભાઈ બન કે હોવાનું મળશે હોવાનું યાર હાલતા જ નહીં અત્યારે 120 પાપડી તોડી ઓ આલુ પાપડી पापड़ी 5 रुपया पापड़ी आल भाई लगे. ये तो तेरे स्प्लेंडर तो यार शायद चल जाएगा ये 50 में 30 तो चल जाएगा ना. पहुंच जाएगा. हाँ केरल पहुंच जाएगा. खेरालू नहीं पहुंचेगा यार. अंदर था अंदर था डलवा लेंगे. अरे हाईवे पे तो मिल जाएगा तेरे को तो और पेट्रोल पंप पे डला लेंगे ना. और क्या पेट्रोल पंप तक चल जाएगा. तो खानू हाल देव तू यार सब ना हाले हाल देव तू खानू कोई आता नहीं यार तेरे को यार महंगा पड़ेगा इसीलिए मैं फोन तेरे को 120 का पड़ेगा. लीटर का दिया चला मन पास आ जाए तो बहुत सही और હું થયું લે હું થયું મને કહેજો. 10 रुपया નો લોચો પડાઈ ગયો. એટલે 10 રૂપિયા લે આ તારી લોચો મારો બરોબર વાત ઇન્ટરેસ્ટિંગ આવી. હું થયું રોહનનો લોચો પાડો ને હે ને ચાલુ હું લોચો પડે ને ઓછા 10 રૂપિયા પછી કરો હડો હવે તો કેલ્ક્યુલેટર કર કેલ્ક્યુલેટર ના તોય ખબર ઈવાને હું લીધું એ કે પેલા મને કે એટલે તોય આવા એટલે તોય 18 100 રૂપિયા નું તમાકુ લીધી ને 7 રૂપિયા મસાલો હા 30 રૂપિયા થયા. 13 બીજું કોઈ લીધું ને એનું નોટ કેટલાની આલી તો પછી કેટલા 10 નોટ રૂપિયા કેટલાની આલી લે તું એમને કેટલાની આલી નોટ કોની 13 ના હાથ 20 અને 20 ના બીજા 80 આલવાના ઈવન એટલે તેલા 87 રૂપિયા પાછા આલવાના આપે ભાઈ. આ મિત્ર આતું કા પૈસા લઈ લે. દુકાન ચલા રહ્યા ભાઈ બરાબર મળીએ આગળ 78 રૂપિયાનું પુરિયાલ કા ઓય 78 રૂપિયાનું નહીં આવે હા 78 નું નહીં આવે ચામ એટલે 30 નું જ આવશે તારે હા કાકા અરે નહીં સાચું કે કી મારે 78 રૂપિયા લેવાનું ઓ પેલા મહારાજ હા તો ભાઈ આપણે ગુજરાતને બહુ સપોર્ટ કર્યો પણ ગુજરાતે ભાઈ 155 રન માર્યા અને અત્યારે ફરીથી મેચ ચાલુ એટલે એવું લાગે કે ગુજરાત હારી જશે બરાબર. જો કે ગુજરાત આપણી ફેવરેટ ટીમ હતી તો જો ગુજરાત જીત્યું હોત તો આપણે બહુ મોટું સેલિબ્રેશન કરવાના હતા. આપણે ઘરે ફટાકડાને એવું બધું લાવ્યા હતા ફોડવાના હતા પણ લાગતું નહીં કે ગુજરાત જીતે. તો આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને મારા વિડીયો જોવા ગમતા હશે અને જો વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ અર્જુનની ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો તો મારો જે વિડીયો અપલોડ થાય તમને રોજ જોવા મળે બરાબર. બાકી તો વિડીયો ડેલી આવતા રહેશે અને બીજું તો હું કહેતો હતો કશું નહીં. જય માતાજી જય શ્રી રામ.